મકાન મારો લીધો છે, 167 નંબર કોટર છે, અને મને પાછો કચ્છમાં જવો છે, મારે પૈસાની જરૂર છે, અને હું કોઈને કહું છું બ્રોકર હોય કે કોઈ બિઝનેસર આવે એ એમ જ કહે છે કે તમારા દસ્તાવેજ ક્લિયર નથી, તો અમે લખાણ તમે કેવી રીતે કરી આપશો? અને તમે લીધો છે અને તમે વિશ્વાસમાં લીધો છે, અમે કેના માટે વિચાર કરીને તમને પૈસા દઈએ? એટલે મારો કામ અટકાવી દે, મારી મહેરબાની કરીને સરકારને વિનંતી છે કે મારો કામ પ્રશ્ન હલ કરો, મને પાછો પોતાના ગામ જવો છે, વતન, મને પૈસાની જરૂર છે, જેમ બી બને એટલો વહેલો તમે મારો કામ કરી દો, એટલો મારો આભાર. દસ્તાવેજ બંધ થવાનું કારણ શું? દસ્તાવેજ મેં મકાન લીધો, મારા વિશ્વાસથી લીધો, ત્યારે મને ખબર નથી કે આ બધી પ્રક્રિયા ચાલુ છે. મને મળ્યો ત્યારે એના પછી ખબર પડી કે દસ્તાવેજ બંધ છે. હવે કોઈ લેતો નથી, એનું કારણ એક જ છે કે તમે દસ્તાવેજ ચાલુ કરો તો પૈસા દો, પૈસા તો કોઈ દેતો નથી. ક્લિયર મેટર થતો નથી, મેટર ક્લિયર થાય તો વેચાણ થાય. એટલે મને સખત જરૂર છે, ગમે તેમ વહેલો બને એટલો તમે પ્રશ્ન હલ કરો તો મારી સમસ્યા હલ થઈ જાય. એટલો આભાર.